પર્વાધિરાજ પર્યુષણનો 8મો દિવસ। હા, આવી ગયો છે પર્વાધિરાજ પર્યુષણનો 8મો દિવસ। પર્યુષણના 7 દિવસ એક મહાપર્વની જેમ વીતી ગયા। હવે આવ્યો છે 8મો દિવસ। ચરમ દિવસ, પરમ દિવસ। ખામેમી સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મે। મિત્તિ મે સવ ભૂએસુ, વેરમજ ન કેણઈ। આ છે આજનું સૂત્ર, આ છે આજનો મંત્ર। આ છે આજનો શુભ ભાવ। હા, આ છે આજનો શુભ ભાવ। આજે સૂર્ય અને ચંદ્ર નજીક હોય કે ના હોય, એક જૈન અને જિનવરના આત્માઓ તો પરસ્પરની પાસપાસે અવશ્ય હશે જ હશે। અરે, સર્વ જૈન શ્રાવકોના આત્માઓ પણ એકબીજાની પાસપાસે હશે જ હશે, અને સૌના મુખે હશે એક જ ભાવમયી પ્રાર્થના। મિચ્છામિ દુક્કડમ। મિચ્છામિ દુક્કડમ। આજનો પર્વ છે સાવત્સરિક પ્રતિક્રમણનો। આજનો અવસર છે આખા વર્ષના સૌ પાપોમાંથી પાછા ફરવાનો અને પ્રભુની પાસે વધુમાં વધુ રહેવાનો। મન, વચન અને કાયાના યોગથી સૌ કોઈની ક્ષમા માગવાની છે। તેમજ મન, વચન અને કાયાના યોગથી સૌને ક્ષમા આપવાની છે। મનમાં સતત એક જ ભાવ રમતો રહે, હું સર્વ જીવોને ક્ષમા આપું, સર્વ જીવો મને ક્ષમા આપો, મારે સૌની મિત્રતા હો, કોઈની સાથે વેર ના હો। હા, હું સર્વ જીવોને ક્ષમા આપું, સર્વ જીવો મને ક્ષમા આપો, મારે સૌની મિત્રતા હો, કોઈની સાથે વેર ના હો। આજે કલ્પસૂત્રમાં 12સા સૂત્રનું વાંચન થશે। 12સા સૂત્ર છે મોહ, માન, માયા અને મિથ્યાત્વનું વિષ ઉતારવા માટે। એના વાંચનનો લાભ લેવા માટે એક શ્રાવક તરીકે આજે આપણે પૂરા આડંબર સાથે જિનાલય તરફ પગલાં કરીશું। માર્ગમાં જે મળે તેને શક્ય દાન કરીશું। સૌનું ધ્યાન આપણા તરફ એ રીતે આકર્ષિત કરીશું કે જોનારને આપણા ધર્મ માટે જિજ્ઞાસા જાગે, તેના હૃદયમાં જિનધર્મ પ્રત્યે માન જાગે। જો આમ થાય તો તે પણ જિનધર્મની પ્રભાવના જ છે। આજના દિવસે વિશ્વને વાત્સલ્યથી જોઈએ, સ્વજનોને સંવેદનાથી આવકારીએ, પારકાને પ્રેમ આપીએ અને પ્રાણી માત્ર માટે અનુકંપા રાખીએ એ જિનવરનો સંદેશ છે। આ સંદેશને એક ઉપદેશની જેમ સ્વીકારીએ અને આદેશની જેમ પાળીએ, આમ કરીને સાચા જૈન બનીએ। દરેક જૈનમાં ક્યાંક ને ક્યાંક જિનવર વસેલા જ છે। એ જિનવરને વંદન, પ્રણામ। જય જિનેન્દ્ર, જૈનમ જયતિ શાસનમ। પ્રણામ, જય જિનેન્દ્ર, જૈનમ જયતિ શાસનમ।